રેવાય એવા ભજન ના ભરોસે રેજો અંતે એવા નરવોપસે વાલા ભજન ના ભરોસે રેજો અંતે નરવોપસે પણ અમર બીજક જે નાથમાં આવી ગયું પછી કાળ કેમ કરી એને રોગ છે રેજી ભજન ના ભરોસે રેજો વાલા ભજન ના ભરોસે રેજો આ ભરોસો જે સવારામ બાબાએ કીધું આ તમને હું ગાયન હું કામ બતાવું છું તમને ખ્યાલ આવી જાય કે નહીં બરોબર ભરોસો વાત જ જુદી છે કારણ કે સવારામ બાપા પીર થઈ ગયા પીપળી એને લખેલું છે આ ભજન જ્યાં પીરાણું ઉતર્યું હોય જ્યાં પીરાણું હાથો હાથ કઈક વસ્તુ આપી હોય એની જે વાણી લખેલી હોય ને લોટામાં લીધો હોય એની જેવા ન થાય તો કાંઈ નહીં હાલો પીર ન થાય તો કાંઈ નહીં બરોબર પણ એની વાણી ઉપરથી જીવનનો ફેરફાર તો થઈ જ છે જો મગજમાં લેવામાં આવે તો કોઈ પણ માણસ બહુ બીતો હોય ને બેન હોય ભાઈ હોય કે કોઈ પણ હોય એ બીતો હોય એની પાસે કોઈ બીજો માણસ જાય એટલે ઓલો બીતો ન હોય ને પણ 1 થી 2 કલાક એની હારે બેહે ને એટલે થોડી ઘણી બીક તો આવવા મળે કારણ કે એવા માહોલમાં ઈ ગયો એટલે ગંગા સતીમાં એ કીધું કે નિત્ય કરવો સત્સંગ અને અભ્યાસ જાગ્યા પછી બહુ ભમવું નહીં નો રેવું ભેદવાદીની સાથ હાવ સોખવટ કરી નાખી ગંગા સતીમાં કે ખરેખર તમને સત્સંગ અંદરથી ઉગતો હોય ખરેખર ગુરુ મળ્યા હોય તો ભેદ જ્યાં ભેદ પડેલો છે ત્યાં તારી મારી હાલતી હોય ત્યાં રેવાય નહીં નકર તમે એમાં વ્યાજ આવો આ પુરાવો કોઈ પણ માણસ બીતો હોય તમે એને રહેવા મળો તમે બીક ના થયો કે આ તો બીકણો થઈ ગયો કેમ ઘડીકમાં નહીં એની સંગત ફેર થઈ ગઈ એટલે એની અંદર માહોલ એવો મળે આવા બીકનો તમે જયારે મોટી હોસ્પિટલ અહીંયા તમે જાવ ને એટલે તમને ઘડીક એમ થવા મળે ઓહો એટલું બધું માણસ બીમારી છે આપણે એક દી મરી જાવ આમ તેમાં કેટલા રોગો એ ખાલી તમે હોસ્પિટલમાં રહ્યો ને ક્યાં લગી જેવા વિચાર આવે પછી ત્યાંથી તમને સીધા કોઈ ગાર્ડનમાં લઈ જાય ને એટલે તમને બધું ભૂલાઈ જાય મૃત્યુ છે કે નહીં એ ભૂલાઈ જાય હોસ્પિટલમાં ગયા હતા કે નહીં એ ભૂલાઈ જાય અને મળે ગાર્ડન દેખાવા કે અહીં તો મજા આવે એવું છે ઈસકા છે પવન હારો આવે છે ઘાસ બહુ મસ્ત છે બેસી ઘડી એવું બધું કારણ કે એ માહોલમાં તમે પાછા આવી જાય માહોલ ફરી જાય માહોલ ફરી જાય છે એટલે ભજન થતું નથી ભક્તિ થતી નથી આપણી પાસે એવું કોઈ સાધન આવ્યું જ નથી કે આપણે આપણી નિષ્ઠામાં આપણે એક જ માહોલમાં રહીએ છીએ કે મારે ભક્તિ કરવી છે મારે બસ એનું સ્મરણ કરવું છે હું ગમે ત્યાં જાય પણ અંદરથી ડગાય નહીં એવું સાધન નથી એટલે આપણે કોઈ પણ માહોલમાં આવી જાય લગ્નમાં કોઈ ગીત ગાતું હોય તો એમ થાય ઓહો બહુ માહોલ સારો છે પછી 4-5 દિવસ થાય અને કોક વળી કોઈ દેવ થઈ જાય અને અહીંયા સાથે સમસાણે જાય તો ઘડીકમાં એમ થાય ઓહો આપણે મરી જવાનું જોવો તો ખરા આપણો માહોલ આમાં ભગવાનની વાત તો બહુ આખી રહી જાય ને ઘડીક આ માહોલમાં વ્યા જાય ઘડીક આ મન કરે મન ઘડીક મુંબઈ સુરત અમદાવાદ ઘડીક આમ ને ઘડીક આમ તેમ માહોલ ફેર્યા જાય એટલે એક નક્કી ન થાય એટલે એક મહાપુરુષે કીધું સાસુ નામ સાહેબનું જૂઠું નથી જરાય ભાણ કે એને ભજી લે તો ભારે કામ થાય ઈ કે બહુ હાસુ નામામાં પડેલું છે સાહેબનું જરાય ખોટું નથી પણ જો એને ભજવામાં આવે તો ભારે કામ થઈ જાય એવું નામ આમાં પડેલું છે મારીને તમારે ભજીલને નારાયણ નું નામ ભજીલે નારાયણ નું નામ આ અવસર છે હરિભજન નો
હરિ ભજન નો કોટી ન દેશે દાન, કોટી ન દેશે દાન. ભજી લેને નારાયણ નું નામ, ભજી લે નારાયણ નું નામ, ભજી લે નારાયણ નું. આપણે અહીંયા સારમઠ વાળા માતાજી એવા પહુમાં પધાર્યા છે, એનું સન્માન સોનાબેન, બેનાબેન, કાસુબેન અને ડાયાબેન આ બધા આવી જાવ માતાજીનું સન્માન કરવા. એ બાજુમાં બેઠા છે એ માતાજી જ છે હો, પણ એ સાદા ડ્રેસમાં છે એટલે ઓળખાય નહીં. એ નાના માતાજી છે, મહંત છે. એનું પછી સન્માન કરી, પેલા આપણે બહુમાનું સન્માન કરો. બોલો ચારમઠ વાળી માત કી, બહુ માત કી. હા, બધા આશીર્વાદ લેજો માતાજીના. આવો લાવો ન મળે વારે વારે. હવે આપણે અંકિતા માતાજીનું સન્માન કરવાનું છે, જે લઘુ મહંત છે અત્યારે ધજડી. એનું સન્માન કરશે નમુબેન અને રાણીબેન. જલ્દી આવો, નમુબેન અને રાણીબેન. હલો, આવો જલ્દી. તરત જ હાજરી થઈ જાય હો. ઈ માં એને ખબર હોય. આમાં કોઈ લૌકિક વ્યવહાર, કોઈ લૌકિક સંબંધ નથી. આ તો ધર્મ માટે છે ભાઈ. રાણીબેન ની આવ્યા? હા, હાલો માતાજીનું સન્માન કરો. બોલો ચારવટ વાળી માત કી, અંકિતા માત કી. માતાજીને તમે માન આપશો ને તો જ ભગવાન તમારી ઉપર રાજી થાય. કારણ કે એ શક્તિ છે, એ મેન છે. માતા ઉમૈયાને ઉપજો તો ઉમંગ, ક્યારે 3 પુરુષ પ્રગટ કીધા આ સૃષ્ટિનું નિર્માણ શક્તિ. અમારા ચંદુભાઈ અને બીજા 2-5 જણા આપણે ધીરુબાપુનું સન્માન કરવું છે. મારી અંદરથી રામદેવી બાબા કહે ધીરુબાપુનું સન્માન કરવા. ઊભું કરનાર વ્યક્તિ છે આ મહાપુરુષ કોણ છે? થોડાક આગળ ચંદુભાઈ આવો લાવો નહીં મળે હો.
કરો સન્માન બધા હાલો. બોલો રામા પીરની જય. સવાય પીરની જય. અને દેવતાઓ કોણ ક્યાં રૂપમાં કોણ આવે એનું કાંઈ નક્કી નથી. બહુ ભાગશાળી છીએ આપણે બધા. રામદેવ રામદેવ રટના ઉજારો રામદેવ રામદેવ રતન ઉતારો રામદેવ રામદેવ રટના ઉજારો રામદેવ રામદેવ રતન ઉતારો એના રે નામથી ભવસાગર તારો એના રે નામથી ભવસાગર તારો અરે એના રે નામથી ભવસાગર તારો એના રે નામથી ભવસાગર તારો આવા પ્રભુના ભક્તો છે મારા ઈ સગા રે સંબંધી પ્રભુ પછી તૂટી ગ્રંથિ મારી આ તો માયાની ગ્રંથિ આવી તૂટી ગ્રંથિ મારી આ તો માયાની ગ્રંથિ આવી માયાની ગ્રંથિ આવી માયાની ગ્રંથિ આવી રામદેવ પીરની કળા છે આવી એની લીલા છે ક્યાં રૂપે કોણ મહાપુરુષ આવે કોણ વયું જાય કોણ આશીર્વાદ આપી જાય આપણને ખબર નથી કારણ કે આ તો સાધુ સંત માતાજી હે અને આપણે શું ઓળખીએ કારણ કે આ બધી હસ્તી કેવાય આ મફતમાં ન મળે હે નથી મફતમાં મળતા આના તો કાંઈક મૂલ ચૂકવવા પડતા તૈયાર હોદા મળે કોઈ મિનિસ્ટર બન્યું હોય કોઈ મોટા ડોક્ટર બન્યું હોય MS કે MD કોઈ પણ હોય લેપ્રોસ્કોપી સર્જન પણ એની મહેનત કેવડી એમનેમ થવાય એમ આમાં હોદા એમાં જો એમનેમ નો હોદા મળતા હોય તો આ તો ભગવાનના હોદા લઈને બેઠા તો કેવડી એની માથે ઉપાય છે હે તમે વિચાર તો કરો આ તમારા લૌકિક ભૌતિકમાં તમને એમનેમ નો કાંઈ મળતું હોય કોઈ સીટ ન મળતી હોય તો આ તો ભગવાનની સીટો આપેલી છે આ બધાને એમનેમ નો થાય નથી મફતમાં મળતા એના તો મૂલ ચૂકવવા પડતા હે ફરી બજારોમાં કોઈ વેસાણા કોઈ તો તેલકડામાં બળતા ઘરની નારીને દાનમાં દેતા તો એના દિલડા નો ડરતા આવા સાધુને સંતપણા નથી મફતમાં મળતા આ મારું કોઈ ઘરનું નથી પણ આ તો વાણી કહે છે
કોઈ પણ વસ્તુ એમને ન મળે. આ તો એમને નો જ મળે. આ ભગવાનની જે સિંહાસન છે ને જીતુભાઈ, એ મળે જ નહીં. બહુ પૂર્વ જન્મના, કઈક મેં કાલે વાત કરી હતી ને, પૂર્વ જન્મના પુણ્ય કોક જ પુરુષ પામે, એમને મળે જ નહીં. એમાં પટેલ, લુહાર, કોળી, બાબાજી, હુતાર એવું કઈ છે નહીં. આ બધા કોઈ પૂર્વના ઓલિયા હોય, એ આપણને ન ખબર હોય, પણ અત્યારે ભલે ગમે અહીંયા એનું શરીર ભગવાને આપ્યું, એટલે કીધું ભક્ત બીજ પલટે નહીં, ભલે જુગ જાય અનંત, ઉસ નીચ ઘેરે અવતરે આખીર સંતના સંત. એ ન્યા આવીને જ ઉભો રહી જાય. એ લોહીમાં જ હોય, એ કમાણીમાં જ હોય, એને કેવું ન પડે, એને માતાજી કરવાના ન હોય, એ થઈને જ આવ્યા હોય. તો આપણી હામાં બેહીએ છે. માતાજી થવાતું નથી, થઈને આવેલા છે. ઓલી ખેરે માતાજી જ હતા, આપણને તો કઈ ખબર હોય ને. આ જલ્દી મળતું જ નથી. આ તો પૂર્વ જન્મના પુણ્ય હોય તે થાય. આ હોદો ન મળે, કારણ કે આની પરથી હું કહી શકું, મારું કોઈ મંથન નથી, હું કઈ અનુભવી નથી બહુ, પણ આમાં બધું છે. એટલે એ મને એમ કહે છે કે આમાં લખેલું છે ને, તો તું કે તો કઈક કોકનું સારું થાય. એટલે હું તમને વારા કરજે માતાજી કોને કહેવાય, સંત કોને કહેવાય, સાધુ કોને કહેવાય, ભગત કોને કહેવાય. આ નામ અલગ અલગ છે તો નો અર્થ એવો થાય છે આ બધું અલગ અલગ છે. પણ એ બહારની ભૂમિકામાં અલગ અલગ છે, અંદરમાં ક્યાંય અલગ અલગ છે નહીં. કકા કેવલ બ્રહ્મ હે, બબ્બા બીજ શરીર, રા સબમાં રમી લ્યો ટાકા નામ કબીર. આપણને દેહ દેખાય છે, દેહ. આ માતાજી છે, આ બાપુ, આ કથાકાર, આ કલાકાર, આ કોળી, આ હરિજન, આ સુતાર, આ બાવાજી, આ રામાનંદી, આ માર્ગી, આ વૈષ્ણવ સાધુ, એવું આપણને દેખાય છે. પણ અંદર કઈ ફેરફાર ખરો? જાતિ ન પૂછીએ સંત કી, પૂછી લીજીએ જ્ઞાન. ગમે એવો સરપંચ જો હોય ને તો માતાજી અહીંયા ઉભા કરે છે. અત્યારે હાલમાં મને ખબર નહોતી, કારણ કે મારા મામાનું ગામ વાક્યા, એટલે હું દર્શન ઘણી વાર જાઉં, ક્યારેક માતાજી મળે, ક્યારેક ન મળે. ત્યાં બીજા બધા હોય લોકો, પણ આખરે ગયો જૈમોન બેઠો નિરાતે ત્યારે ખબર પડી કે માતાજીનું કામ ત્યાં શું છે. એમને હોદા નથી મળતા, આ વાત કરવાની ન હોય, પણ તમને જરાક પરિચય આપ્યો કે ત્યાં હું માતાજી કરે છે. બધાનું સારું જ કરે છે. કોઈ આવે ને ખવડાવે, કોઈ એ રીતનું પેશન્ટ આવ્યો છે ને ઊભું કરી દે, ત્યાં પોગી ગયો એટલે ઊભો થઈ ગયો. પણ તમને નક્કી હોવું જોઈએ, તમને નિષ્ઠા હોવી જોઈએ. પછી રસ્તામાં તમને એમ થાય ત્યાં થાય તો ત્યાં કઈ થાય નહીં. તમને પાકું હોવું જોઈએ, ત્યાં ગયા એટલી થઈ જ ગયેલું હોય. અજમલ રાજાએ જો દરિયામાં ત્યાં ઉભા રહીને વિચાર કર્યો હોત ને કે આમાં ધૂપકો મરાય, આ તો દરિયો છે, તો અજમલ રાજાને કૃષ્ણ ભગવાન મળત નહીં. પણ એને કઈ જોયું જ નહીં. ઓલા બ્રાહ્મણોએ કીધું મારો આમાં ધૂપકો, તમારો કૃષ્ણ ભગવાન તો આમાં છે. એ માર્યો અને એ કરી હોનાની દ્વારકા ઊભી, કારણ કે એને એક વિશ્વાસ હતો, એટલે ત્યાં ભગવાનને જવું પડ્યું. પણ વિશ્વાસ હોય તો ને, અત્યારે ત્યાં જ વાંધો છે. કેટલું સાદું જીવન. આ વખાણની વાત નથી, તમારી જેમ જ આવ્યા છો. નથી કે બહુ મોટા ટીલા ટપકા કર્યા, નથી 4-5 માળાઓ પહેરી, નથી ભગવો પહેર્યો. જો તમારી જેમ જ બેઠા છે ને, આ સાદું જીવન. બાકી અહીંયા જાવ તો ખબર પડે કોણ છે આ. એટલે મને એની ઉપર લાગણી છે. બાકી અમારા સાધુ સમાજમાં માતાજી હોય, બાપુ, સાધુ સંતો બધા હોય, બધાને વંદન કરીએ આપણે, બધા માથા બરોબર છે. પણ હું અવરનવર આશ્રમમાં જાઉં છું, એટલે મને લાગણી હતી માતાજીને મારી કથામાં લાવવા. એટલે મેં બાપુને વાત કરી, એટલે બાપુના અંગત પાછા સંબંધી છે, એટલે આવ્યા માતાજી ભાવથી. ટૂંકમાં મારું કહેવાનું એ છે કે સાધુ સંતો માતાજીને આપણે પેલા ઓળખતા શીખીએ કે આ કોણ છે, કઈ રીતનું છે, આ કેવો આનો હોદ્દો છે, આવું કેમ નામ આપવામાં આવ્યું. હવે આવી બાયની ભૂમિકાની જો આપણને ખબર ન જલ્દી પડતી હોય તો આ તો અંદર ભગવાન બેઠા છે, એને ગોતવાના છે. અંદર આમાં નીચ એટલે પોતે.
જ્યાં સુધી અંદરના દર્શન નો થયા કે આમાં કઈ રીતે હું હાલી રહ્યું છે ત્યાં સુધી કાંઈ થાય નહીં. આ માતાજી મને કાર્ડ આપ્યા છે એટલે કાર્ડ એની જાહેરાત કરો નથી આપ્યા, પણ કોઈને સરપંચ જો હોય ને એટલે ધજડી વિયારા જે ઊભા થઈ જાય. એકવાર જોરદાર થઈ બોલાવો, બોલો ચાર મોટવાઈ માતા કી જય. કોઈને એ રીતનું છું હોય એકવાર કીધું એટલે સમજાઈ ગયું, બહુ વારા ખાતે ન બોલાય, પણ એવું ક્યારેય બને ને તમ તારે એટલે મારી પાસેથી કાર લઈ જાજો એટલે એનો કોન્ટેક્ટ થઈ જાય. તમ તારે અડધી રાતે અહીંયા વી જવાની છૂટ. આ માતાજી અહીંયા હશે. આ મોટું કાર્ય એ કરે છે, કારણ કે એમાં તો નક્કી નથી ક્યાં કોણ શું થઈ જાય. કવડી ઉંમર હોય, હે કોઈ છોકરો હોય, કોઈ બેન હોય, હવે અહીંયા ઊભું થાય કેવડા આશીર્વાદ મળે આને. આવા કામ કરે છે સાધુ સંતો. પરમાર્થ સત સેવા કરે છતાં સુપ રહે और रहवे धीर गंभीरी में जो आनंद संत फकीर करे ऐसो आनंद नाही अमीरी में. ऐसो आनंद नाही अमीरी में जो आनंद संत फकीर करे. ऐसो आनंद नाही अमीरी में जो आनंद संत फकीर करे. आनंद संत फकीर करे. ऐसो आनंद संत फकीर करे. सुख दुख में समता साध रहे. ભલે સુખ હોય તો ભલે, દુઃખ હોય તો ભલે, એના કર્મ કરે જાય. કોકનું હારું કેમ થાય બસ. કોઈ જાહેરાત નહીં, કોઈ એટલા પૈસા થાય આમ તેમ કાંઈ નહીં. બસ હારું કરવું હોય ભોગી જાજો. આને સત્કર્મ કહેવાય. ઈ કર્મની આપણને ખબર નથી કે ભાઈ આમાં હાસું કર્મ કયું. આ લોકોની સેવા કરવી, હે બીમારીમાંથી ઊભા કરવા. આ દેવીદાસ બાપુ પરબ રક્ત પીતિયાની સેવા કરતા. કોઈને પરુ હાલ્યું જાતું હોય, કોઈને રસી હાલ્યું જાતું. વિચાર તો કરો કેવી સેવા. આપણે ખાલી પાણીનો ગ્લાસ ભરી દેવો તો કે તું ભરી દે ને, બોલો કે તું ભરી દે. એટલે મા બાપની સેવા કરાય, ભાઈઓમાં હબ રખાય, બેનોમાં હબ રખાય, કોઈને કઈ કહેવાય નહીં. આ બધી પેલી ભક્તિ છે. પેલી આપણી એકતા હશે તો ભગવાન રાજી થાય. ડાયરેક્ટ ભક્તિ કરીને પાછળ કઈ ન હોય તોય ભગવાનને ન ગમે ને. બધું રેડી હોય. જવું છે માતા? અરે આવવાનું બેન, તમે બધા રહી મારા માટે કેવડું. પોકરણગઢમાં લોકોને એવું લાગવા મળ્યું કે અજમલ રાજાની ઘેરે જે દીકરાનો જન્મ થયો છે ને એ કરામતી દીકરો છે. કારણ કે એની લીલાની ખબર પડે નહીં. મૃત્યુ લોકના માનવીને બ્રહ્મની શું ખબર પડે? એટલે એને કઈક જુદું દેખાવા મળે. કે આ દરજીને ઘોડો દરજી દેવો કે માથે બેઠા રામદેવ તે ઘોડો ઉડ્યો. આ કેવી કરામત કરે છો? એકાબીજા એવી વાતો કરે, ચર્ચા કરે. ધીમે ધીમે રામદેવજી બાબાની ઉંમર વધવા લાગી. હવે રામદેવજી બાબાની ઉંમર 13 વર્ષની થઈ. હાથમાં ગેડિયો, કાળો કામળો અને પીર ગાયું નીકળ્યા બારા. ખંભે કામળો ને હાથમાં એને ગેડિયો રે. 13 વર્ષની ઉંમર રામદેવજી બાબા. હાથમાં ગેડિયો એવો ખંભે રે કામળો ને હાથમાં આવો ગેડિયો રે. એવો ખંભે રે કામળો ને હાથમાં ગેડિયો રે. વીર બન્યા ગાયું ના હે ગોવાળ. વીર બના ગાયું ના રે ગોવાળ. આવા હાસા રે ધણી રે મારે પીર આવા રામદેવ
અરે ધણી રે મારે પીર રામદેવજી આવી રીતે રામદેવજી બાબાની ઉંમર વધવા લાગી. એમાં 13 વર્ષની ઉંમર થઈ. હાથમાં ગેડીઓ, ખંભે કાળો કામળો અને 2-4 છોકરા હારે એના મિત્રો અને નીકળ્યા હો ગાયું સારવા. આમથી લાખો વણજારો આવે ભાઈ કોઠું ભરીને, હે આખી હાકરની કોઠું ભરેલી હો. અને આમ રામદેવજી બાબા અને એના મિત્ર ગાયું ચરાવે. રામદેવજી બાબાને અંદરથી ખબર પડી ગઈ કે આ રીતે બનવાનું છે. એટલે રામદેવજી બાબા ઓલા એના મિત્રો હતા, ભાઈબંધ હતા, એને થોડાક આગળ આવી ગયા, થોડાક દૂર ગયા અને લાખો વણજારો અહીંયા નીકળ્યો. રામદેવ પીર કે આમાં શું છે ભાઈ? એટલે આ વણજારો બી ગયો. કે હું હાસું કહીને તો આ બધા છોકરાઓ માગશે, લાવો અમારે ખાવું છે. કારણ કે હાકર તો બધાને ભાવતી જ હોય. હાકર કોને નો ભાવે? એટલે બાપુ હાકર નો જ પેલા કોથળો લાવ્યો આ બગીચાની જગ્યામાં. જે આ બગીચાનો રૂમ બાજુમાં હતા ત્યાં આખી હાકરનો રૂમ ભર્યો છે. ત્યાંથી કોથળો ભરાય નહીં તમારા ગામમાં આવ્યો છે. હવે તમારે વિચાર કરવાનો કે તમારું ગામ કેટલું ભાગશાળી છે. પરબની પ્રસાદી આવી, આ બગીચા પ્રસાદી આવી, જતાદાનની આવી ઘણી પ્રસાદી આવી છે. એટલે યજ્ઞ કહું છું વારે વારે. લાખો વણજારો કે આમાં કાંઈ નથી, તમે તમારી રીતે રમવા મળો. રામદેવજી કે એમ? કે હા. કે પણ મારે કઈ કામ નથી, પણ આમાં હું છે ખાલી પૂછું છું. કે આમાં મીઠું છે, લૂણ છે. રામદેવ પીર કે તો આ મીઠું જ છે, લૂણ જ છે એમાં. તમારી વાત હાચી છે. કે હાચી જ હોય ને? વણજારો કેવો મારું હાચું જ છે, તમે જાવ રમવા મળો એમ કરીને વેઈ ગયો. ત્યાંથી ઘરે આવ્યો વણઝારો અને બધું જે હાકર હતી ને બધા એનું મીઠું અને ત્યાંથી દોટ મૂક્યો. અને જ્યાં રામદેવજી બાબા હતા, જ્યાં એના મિત્રો હતા, ત્યાં આવી સીધા પગ પકડ્યા. આ લીલા ભગવાન કઈ કેવું જ ન પડે કોઈ. સીધો રડવા મળ્યો, ભગવાન માફ કરો પ્રભુ મને, તમે કોઈ અવતારી પુરુષ છો, તમે તો બ્રહ્મ છો એવું મને લાગે. તો કે કેમ? કે હું તમારી પાસે જૂઠું બોલ્યો તો હાસીને એવું થઈ ગયું, હવે મને માફ કરો. રામદેવજી બાબા કે એમાં મારો કઈ વાંક નથી ને તારો કઈ વાંક નથી. કે તો કે મેં તને પૂછ્યું તો તું બોલ્યો તો એવું જ થયું, હું શું કરું? તારે હાસું બોલવું જોઈએ ને કે આમાં હા છે તો કઈ નો થાત. એવી રીતે કોઈ સાધુ સંત ફકીર ઓલિયા તમને મળે ને તો એની પાસે કોઈથી જૂઠું બોલતા નહીં. આ રામાપીર બાબા નહીં, પણ કોઈ એવો હાસો સાધુ હોય છે ને તો એ બોલે એવું થઈ જાય. એટલે એની પાસે જૂઠું ન બોલાય. આવી રીતે એને પણ પરસો પીડો રામદેવજી રે. લાખા વણઝારાને બહુ દુઃખ છું. ઘરે આવી બધાને કહેવા લાગ્યો કે અજમલ રાજાના દીકરા જેમ તેમ નથી, કોઈ કરામતી છે. કે કેમ? કે બોલ્યા તરત થઈ ગયું. કે મને ખબર છે, હું બધી સાકર ભરીને જ કોઠો લઈને આવતો હતો, મીઠું હતું જ નહીં. એને કીધું ને હા એમ જ છે, હાસીન થઈ ગયું. કે આવી કરામત આ કોણ છે? આવી સરસા જોરદાર મળી થવા. કારણ કે આ તો પીરની પીરા કોઈ દી હસ્તી ન હોય. તમારી અંદર ખાલી પીરની ઝલક પડવા મળે ને, ખાલી વાળવા ઝરક, તોય તમારું જીવનમાં ફારફેર કરી નાખે. વધારે કઈ નહીં, ખાલી એક વાળવા નજર પડી જાય ને ત્યાં તો તમારે મળે વાણી નીકળવા અંદરથી. આવી પીરાય. રામદેવજી બાબા લીલા કરતા જાય છે, પણ હારો હાર હસતા જાય છે. એટલે કોઈને પકડાતા નથી. કોઈ એમ કહે ને કે તમે પીર છો, એ કે પીર નથી, મારું નામ રામદેવ છે. મારા પિતાજીનું નામ અજમલજી છે, મારા માતાનું નામ મિનળદેવ છે. હું થોડો પીર હોઉં, હું તો રામદેવ નામ છે મારું. એમ કરીને કોક નામ તેમ કરી નાખે. એમ વાત કરતા કરતા ખાલી રામાપીર બાપા હરખું હામું જોઈ જાય ને ત્યાં ઓલા બોલતા બંધ. એવું રામદેવ રામાયણ બોલે.
કોઈ પણ એની સામે વાત કરવા આવે, 13 વર્ષની ઉંમર છે રામાપીરની, કોઈ વાત કરવા આવે, રામાપીર બરોબર આમ નજર મારી દે ને વાત કરતા કરતા એટલે તરત બોલતા, બંને હાથ જોડીને ઉભા રહી જાય, ખબર ન રહે આપણે ક્યાં ઉભા છીએ, કારણ કે બ્રહ્મની નજર હંસા અલખને દેખીને થઈ ગઈ આંધળી, આવી નજર છે બ્રહ્મની. આવી રીતે એની લીલા વધતી જાય છે. અજમલ રાજા અને મિનળદેવને પણ ખબર નથી પડતી અંદરથી કે આ કોણ હશે, એવી લીલા કરે છે રામાપીર બાબા. જેમ કૃષ્ણ ભગવાને કરી ભાગવતમાં, નંદ બાવા જશોદામાં કેવી લીલા કરી, દેવકીજી જશોદામાં કે બેટા તે માખણ ખાધું છે? ના, મેં અહીંયા માખણ નથી ખાધું હો. અરે તે જ ખાધું છે કે નહીં, તારું મોઢું તો જો. અરે માં, મેં માખણ નથી ખાધું, બીજા ખાઈ જાય છે, હું કઈ કરતું નથી, મારું નામ ખોટે ખોટું બધા આપે છે. અને એની વાત એ સાચી, એને કઈ કરવું પડે નહીં, એ તો બધું છાસ કરે, એ હાસું જ કહે છે હું કઈ કરતો નથી, આ તો આપડા જેવા કરો એવું થાય. છતાં યશોદામાં માન્યા નહીં, બહુ નો માની ને પછી એની બતાવે પીડે, નો માન્યા. અને કૃષ્ણ ભગવાન બોલ્યા કાનુડો કે હવે માં જોઈ લે મેં માખણ ખાધું છે કે નહીં, તું તારી નજરે જોઈ લે. એમ કરીને મોઢું ફાડે ત્યાં તો આખું બ્રહ્માંડ ફરે હો, મોઢામાં આખું બ્રહ્માંડ ફરે. તો વિચાર તો કરો, આવો તિલોક નો નાથ હે, અને એને અવતાર લીધો, કેવી લીલા, જન્મ લેવો પડ્યો એક માની કોફે, આવી લીલા અદ્ભુત. શંકર ભગવાન એમ થઈ ગયું, આ વિષ્ણુ ભગવાન છે ઘોડિયામાં ઉતારી, આવી લીલા. હવે એને તો એમ થઈ જતું હોય ભોળાનાથ ને કે આ મારો બાપ આવી લીલા કરે છે, તો આપણને બહુ એની લીલા પકડાય એવી નથી, એનું વર્ણન થાય નહીં, વાતું થાય. આથી હું તમને સાંભળી વાંચીને એમ સમજાવી શકું, પણ ખરેખર એની લીલા હું તેનું વર્ણન હું તમે ન કરી શકીએ. જે બોલવાતું નથી, જે સંભળાતું નથી, જે અક્ષરમાં નથી આવતું, એનું 3 કાળમાં વર્ણન ન કરી શકે કોઈ. એની સીધી વાણી જ ફૂટે, એ સીધા પીરો જ થાય, એ પેગંબરો થાય, એ વાતું કરવા ઉભા રહે નહીં. એ કોક ને છે ને ચડાવતા જાય જતા જતા કે આ કઈક થોડુંક સારું કરે એવું લાગે છે, આને થોડોક પાવર આપતો જાવ ને લોકો એનું સારું થાય ને બીજાનું સારું થાય, એટલે હરખી લાઈન બતાવીને સુધારીને પછી એના રસ્તે જ હોય. એને મહાપુરુષ કહેવાય, એને ગોયારે કઈ લેવા દેવાનું હોય. સત સેવા કરે તોય શુભ રહે, આવી લીલા રામદેવજીની. કૃષ્ણ ભગવાને મોઢું ખોલ્યું, યશોદામાં થઈ ગયા બેભાન કે આ શું. ઈ બેભાન થઈ ગયા એટલે કૃષ્ણ ભગવાન તો નાના એવો હતા, મોઢામાં માટીના બેઠા હતા, નાનો છોકરો કેમ બેઠો હોય એમ. ઈ બેઠા બેઠા કૃષ્ણ ભગવાન એમ કહ્યું, જો આને આગળ હું નહીં પાછી માયા નાખું તો આને ખબર પડી જાય આ બ્રહ્મ છે, આ તો ભગવાન છે, એટલે મારી લીલા થાહે નહીં, એટલે પાછી નાખી માયા. એવી માયા નાખીને પાછા જશોદામાં ભાન ન કે હે કન્યા ક્યાં ગયો તો તું, હું થઈ ગયું મને. કૃષ્ણ ભગવાન દાંત કાઢે, હા હવે રેડી, પાછી માયા થઈ ગઈ. હે કન્યા બોલ્યા ને તો એમ કીધું હોત ને કે હે ભગવાન, તો પાછા તો મારે શું કરવું, મારી લીલા ઘણી કરવાની હતી ભગવાનજી. પણ હે કાનોડા એટલે સમજો ટુકારો કર્યો એટલે હજી માના રૂપમાં આવી ગયા, પાછા માના ભાવમાં આવી ગયા. ભગવાનની એવી એક લીલા છે જે જશોદામાને નહીં આપણને રોજ બતાવે, પણ આપણને એની લીલાની ખબર જ નથી. તો તમને આ ત્રીજી નજર ભગવાને આપી છે, ઈ જો જડી જાય તો તમને બધું મળે એની લીલા દેખાવા. આપણને બધાને આપેલું જ છે. આમાં નાદ 24 કલાક થઈ રહ્યો છે, ઈ જો આપણને સંભળાઈ જાય તો આપણને આ બધા નાદની ખબર પડી જાય. પણ આપણે સંભળાય છે પણ મારા તારી આન તેન સત્સંગ ભજન આ બાયના અક્ષરો ભટકાય, કાનમાં ભટકાય, ઈ પાછા મગજમાં ફરે, ભૂમા કરે, એના વિચારો આ જો કેટલો હાવ કચરો હોય, ખોટે ખોટું આવ અંદર મંથન થાય છે પણ ખોટે ખોટું થાય. આ કેતા બાજરો ડોહા નો નીકળે કહે છે ને એવું થાય છે.
રોજ આપણને લીલા બતાવે છે ભગવાન. આપણે ઉઠીએ છીએ, હુઈએ છીએ, બધી એની લીલા ચાલુ જ છે. કોઈથી કલ્પના કરી આપણે હોતા છીએ, પછી સપનામાં ક્યાં વયા જાય છે, આ લીલા ચાલુ જ છે આપણને બતાવવાની. આપણે કોઈ દી વિચાર જ નથી કરતા. એક જ વિચાર આપણે કરીએ છીએ કે આપણે મંદિરે જઈ, ક્યાંક સત્સંગમાં જઈ, ભજન ગાઈ, વગાડી, દીવાબત્તી કરી, શ્લોક બોલી, આવું આપણને વિચાર આવે. કાંઈ વાંધો નહીં, એ પ્રાથમિક વિચાર છે બધા. પણ આ બોલે છે કોણ? આ કોણ બોલાવે? આ સત, આ કોઈ દી મિથ્યા નથી. ત્રણ કાળમાં આ સત. સૂર્ય ઉગે એટલે ઉગે. તમે ભજન ગાવ તોય ભલે, ન ગાવ તોય ભલે, એને કાંઈ લેવા દેવા નહીં. એ ઉગે એટલે ઉગે જ. વરસાદ આવે એટલે આવે જ. પછી મંડપ હોય તોય ભલે, કથા ચાલુ હોય તોય ભલે. આ સત, સત્ય સનાતન ધર્મ આને કહેવાય. કે જે છે એ છે, નહોતું તોય હતું, આપણે સહી તોય છે, અને આપણે નહીં હોય ને તોય હશે. આ ધર્મ સત્ય સનાતન. આની વ્યાખ્યા હું પણ ન કરી શકું. મારી કોઈ તાકાત નથી સત્ય સનાતનની વ્યાખ્યા હું વર્ણન કરું છું. આ તો વાત કરું છું ખાલી સમજાવવા માટે. એનું વર્ણન મારીથી થાય નહીં. આખી દુનિયા એમાં હમાયેલી છે. એનું વર્ણન મારી તમે શું કરી શકવાના? પણ આપણે એટલું તો સમજીએ કે આમાં હાસું શું છે. આપણે શરીર આપણું હાસું છે, આપણે જન્મી છીએ હાસું છે, હોઈ જાય છીએ હાસું છે, હરી ફરી છીએ હાસું છે, કે ભજન હાસું છે, સમરણ હાસું છે, ભક્તિ હાસી છે, માળા ફેરવી ઈ હાસું છે કે નહીં, આવું નક્કી તો કરો પેલા, પછી આગળ જોઈએ આપણે. કે બાપુ એમ કહે છે કે માળા અંદર ફરે છે, તો આપણે એવા કોઈક મહાપુરુષોને પૂછીએ. મને નહીં, કોઈક એવો મહાપુરુષ મળે, કોઈ એવો સંત ક્યાંક મળે, એ નહીં કહેવાય કે ભાઈ બાપુ મારે અંદરની માળા પકડવી છે તો મારો બેડો પાર થાય, તો એ બતાવે. કોકને કઈ તો ખબર પડે. ડોક્ટર પાસે જઈને આપણે મેલેરિયા તાવ હોય પણ કેવું તો પડે ને, બે વાર ટાઢ આવી હતી કે 3 વાર આવી હતી કે હું થયું, તો એને ખબર પડે કે આને કઈ રીતનો ડોઝ આપવો. એવી રીતે છે આપણે. પણ પેલા અહંકાર, આ લોભ, કામ, ક્રોધ, મોહ, આના પર પેલા કંટ્રોલ આવવું જોઈએ. બાકી ભક્તિના માર્ગ ઘણા છે, પણ એમાંથી હાસો માર્ગ કયો કે જે મારું તમારું કલ્યાણ કરનારો માર્ગ, મારું તમારો બેડો પાર કરનારો માર્ગ. હું તમે ક્યાં હતા ક્યાં નહીં આ કઈ ખબર નથી, ઈ બતાવવા વાળો માર્ગ, ઈ આ ભક્તિનો માર્ગ. જે જેસલ તોરલ આયલા હતા, રૂપાદે માલદે આયલા હતા, ગંગા સતી પાનબાઈ આયલા હતા, ખીમડીઓ કોટવાળ, આ બધા એમાં આયલા હતા. ઈ માર્ગની વાત છે. એટલે સતી તોરલ ને લખવું પડે. અનુભવી આવ્યો છે અવતાર, માથે સદગુરુ ને તુધાર. જાવું તારે ધણી ને દુવાર, આ બેડલી ઉતારે તારી ભવ પાર. હે આવો ને જે સરાયા પડે, પ્રેમ થકી મળીએ રે જી. એ જી પૂરા સંત હોય ક્યાં દિન ભળીએ રે. અનુભવ કરવાનો અવતાર આવ્યો. સતી તોરલ જાણે જાણે કહે છે કે આમાં અનુભવ કરો. આ ઈ અવતાર મળ્યો છે, માથે સદગુરુ ધારો તો તમારી બેડલી પાર ઉતરશે, નકર ઉતરશે નહીં. કારણ કે આ મળ્યો મનુષ્ય, આનો કઈક અનુભવ પામવાનો છે. તો એમ નો કે હરવા ફરવા માટેનો આવ્યો છે અવતાર. અનુભવી અક્ષરોની મારામારી. જો અનુભવી આ આવ્યો છે અવતાર. હવે તું માથે કોક હારા સદગુરુ ને ધાર. કારણ કે બધાને આપણે જવાનું છે ધણીને દરબાર. પછી બેડલી તમારી નહીં ઉતારે ભાવ પાર. ચીપલા સમદારી
આમાં જો ને થાય પણ એની હોય પૂરણ કમાય પછી સ્વાતિ નામે હુલાવર જાય પછી એમાંથી હાસા મોતીડા થાય સોપું કહી દીધું સતી કરો લે આમ કરો તો આમ થાય આમ કરો તો આમ થાય હવે મારે ને તમારે જોવાનું છે શું થાય આમાંથી નીકળ્યા પછી હા જે પકડી એવું થાય આંસુ પકડશું તો બેડો પાર અનુભવ કરવાનો અવતાર છે આવું નામ પડેલું છે એનો અનુભવ આપણે કોણ છે એનો અનુભવની વાત છે આ મારી તમારી નહીં આ મહાપુરુષો અનુભવની કઈક વાત કરવા માંગે છે ઉમા કહું અનુભવ અપના સત હરિ ભજન વિના સબ જગ સપના બસ હરિ ભજન ખાલી એક જ હાસું છે બાકી બધું ખોટું છે એવું ઉમાએ પણ કીધું અનુભવ કરીને અનુભવ કરવાનો હા આપણે આરતી નો ચડાવો ચાલુ છે 1001 રૂપિયો અભિનંદનભાઈ તરફથી આવે છે જ્યાં સુધી આપણે આપણો અનુભવ નહીં કરી જ્યાં સુધી બધું ખોટું દેખા દેખી કરવા જાય ઈ નર અધૂરિયા ગણાય દીવો લઈને કુવે પડવા જાય મૂર્ખ્યાની મૂડીયું ગુમાય હવે સતી તોરલ ને આવું લખવું પડ્યું વિચાર તો કરો મૂર્ખ કહી દીધા આપણને ઈ કે આ દેખા દેખી કરવા જાય આ હાસું છે આ ખોટું છે આ ફલાણું આમ ઓલું આમ આ ગીત હાસું ઓલું ભજન હાસું આને હારું ગાયું ઓલે હારું ગાયું આ દેખા દેખી કરવા જાય ઈ નર અધૂરિયા ગણાય દીવો લઈને હાથમાં દીવો છે તોય કુવે પડવા જાય આપણી અંદર જ નામ છે આપણી અંદર જ વસ્તુ છે છતાં આપણે આમ જઈ ઓલે પણ જઈ હાથમાં દીવો લઈને તમે ફરો છો પણ તમને તોય ખબર નથી કે અંજવાળું ક્યાં છે એટલે એ દેખા દેખી થઈ ગઈ કહેવાય એ અંજવાળું કોઈ જડે નહીં હાથમાં હોય તોય આપણે મંદિરે ચપ્પલ ઉતાર્યા એક ભાઈ ઈ ચપ્પલ ચામડાના હતા મંદિરમાં અંદર નગારું ઈ ચામડાનું એટલે ઓલા ચપ્પલ બહાર ઉતાર્યા ને એટલે ચપ્પલ નો મગજ વયો ગયો ગરમ થઈ ગયો ક્રોધ આવી ગયો અને ક્યાં ખીજાણો ખબર ઓલા નગારા ઉપર ઈ કે તું અંદર ઈ કે અને અમને બહાર આપણે સહી તો બધા એક નગારું કેવું એનો જવાબ અત્યારે ન આપવું અત્યારે આરતી નો સમય છે મારે થોડું કામ છે નગારાનું કામ હોય ને એટલે તું ઘડીક કેમ પછી આપણે ચર્ચા કરીશું પણ આરતી પૂરી થાય પછી તું ક્યાં લગી ઉભો રહેશે અહીંયા જાતો નહીં આરતી થઈ ગઈ પૂરી પછી નગારાએ કીધું ઈ કે તું અહીંયા બહાર ઉભો પોતે હું જોયું ઈ કે કાંઈ નથી જોયું કે તમારે આ ઓલા દાંડીઓ લઈને બધા મંડાણા હતા તમને આમ કરતા હતા અને ભગવાનની આરતી કરતા હતા ઈ કે અમને આમ કરતા હતા ઈ ખમ્મી છે ને એટલે ભગવાનની પાસે છે અને તું જાણ કે આટા મારશો તારી એની અંદર કોઈ અધિકાર જ નથી ભગવાન પાસે આવવાનો તારું મન ઠેકાણે નથી ઘડીક ઓલે પણ જાતો ચપ્પલ નો મેળ નો હોય ઘડીક આમ ઉતાર્યા હોય ઘડીક આમ ઉતાર્યા હોય પણ નગારાને એક નક્કી હોય કે આપણે હવે અહીંયા જ ટીપાવાનું છે ક્યાંય જવું નથી એટલે ભગવાન મળે એટલે એની પાસે એને રાખે એક મના થઈને જો અલગને આરાધે તો નકળંગ જરૂર પર્સન થાય આવા વસનના વિવેકી જે નર નારી પાનબાઈ એને તો બ્રહ્માંડિક લાગે ભાઈ આ ગંગા સતીમાં ચોખવટ કરી દીધી જો એકાંતે બેસી એકાંત એટલે કોઈ રૂમમાં બે ખૂણામાં નહીં એકાંત એટલે કોઈના હોલમાં બેસી જવું એમ નહીં એકાંત એટલે મંદિરમાં બેવું એમ નહીં તમારી અંદર જે આમ તેમ હાલે છે ને એને એક કરીને બેસી જવાનું છે શાંતિથી બસ પછી તમે ગમે ત્યાં બેઠા હો મોજ જ હોય ઈ એકાંત અંદર એકાંત કરો અલગ અલગ હાલે છે 3 ગુણ 25 પ્રકૃતિ શીત મન આ બધું નોખું અંદર છે એ બધું ભેગું કર્યું એટલે કીધું ભાણકી ભટકીશમાં તું મથી લે પેલા અંતરની માય પછી બધું ઠીક કરીને બેહીદા કરવું પડે નહીં કામ
આ સીધી જ વાત છે. હવે આથી વિશેષ કોઈ તમને સમજાવે અને સમજાય એ વાત જુદી છે, બાકી આમાં લાગી જ જાય. જેને જેને લાગ્યા સંતો આ શબ્દોના બહાર. આ કેટલું માણસ છે, કેટલું બેહે છે એ મહત્વનું નથી મારે. કેટલા સાંભળી જાય છે, કેટલાને વિચાર આવે છે અક્ષરોના, એ મહત્વનું છે. એટલે આપણે નવે નવથી અહીં મોજ જ કરવાની છે, બધાને આનંદ કરવાનો છે. આ એક યજ્ઞ છે. તમે જે કાંઈ આપશો તમારા ગામમાં ત્યાં વપરાય છે, ખાવામાં, પીવામાં, ચામાં, આપણે બધા ભેગા જ છે. કોઈ બહારનું કોઈ ગૌશાળા માટે કે કોઈ એના માટે આ કથા તો નથી. આ ગામ માટે યજ્ઞ છે. એટલે 1001 રૂપિયો અભિનંદનભાઈ કાલની સવારની આરતીમાં આપે છે. કોઈને કાંઈ બોલવું હોય તો અહીં કહેજો. હે ગોપાલ રાધા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ. હે ગોપાલ રાધા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ. હે ગોપાલ રાધા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ. ગોપાલ રાધા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ. હે 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 ગોપાલ રાધા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ. કોઈને આરતીમાં બોલવું હોય તો ફટાફટ બોલજો. આમાં 1 વાગી જાય, થોડોક સમય છે. હે ગોપાલ રાધા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ. 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 બોલો હે ગોપાલ રાધા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ. તાળી. ગોપાલ રાધા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ. હે ગોપાલ રાધા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ. ગોપાલ રાધા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ. આમાં કોણે કોણે ભજિયા રામ રાધે ગોવિંદા. આ તો વચન ભરી તલવાર રાધે રાધે ગોવિંદા. જન ભરી તલવાર રાધે રાધે ગોવિંદા. આમાં બધું તો બેડલો પાર રાધે રાધે ગોવિંદા. અજસુ તો બેડો પાર રાધે રાધે ગોવિંદા. હે વચન ભરી તલવાર રાધે રાધે ગોવિંદા. જન ભરી તલવાર રાધે રાધે ગોવિંદા. આમાં કોણે કોણે ભજિયા તા શ્યામ રાધે રાધે ગોવિંદા. કોણે કોણે ભજિયા રામ
રાધે રાધે ગોવિંદ આમાં કોને કોને ભજિયા તા શ્યામ રાધે રાધે ગોવિંદ કોણે કોણે ભજિયા તા શ્યામ રાધે રાધે ગોવિંદ આમાં મીરાબાઈ ભજિયા શ્યામ રાધે રાધે ગોવિંદ મીરાબાએ ભજિયા શ્યામ રાધે રાધે ગોવિંદ ઓલા રાણાજીએ ખાધો તો માર રાધે રાધે ગોવિંદ જેને જેને નો પૂજે એને માર ખાધા ઓલા રાણાજીએ ખાધો તો માર રાધે રાધે ગોવિંદ રાણાજીએ ખાધો તો માર રાધે રાધે ગોવિંદ આવી ભજન ભરી તલવાર રાધે રાધે ગોવિંદ આવી ભજન ભરી હે ભજન ભરી તલવાર રાધે 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 ગોવિંદ ભજન ભરી તલવાર રાધે રાધે ગોવિંદ ભજન ભરી તલવાર રાધે રાધે ગોવિંદ ભજન ભરી તલવાર રાધે 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 બોલો કૃષ્ણ કનૈયા લાલ રામદેવજી મહારાજ સત્ય સનાતન ધર્મ કી નો મુજાવાથી પણ તમને નક્કી હોવું જોઈએ કે ભગવાન સિવાય મારું કોઈ છે નહીં અંદરથી બાકી હું તો અહીં 9 દિવસ કથા પૂરી થાય અહીંથી બીજે સારું થાય તો ન્યાય આસ કરવાનું હોય પણ હાસી વાત કરી આમાંથી કોકને લાગી જાય તો લાગી જાય એક એક મહાપુરુષો પર આપણે ધ્યાન આપો તો આપણને ખ્યાલ આવી જાય કે સતી તોરલ હું કહી ગયા, જેસલ હું કહી ગયા, આ રામાપીર બાબા હું કહે છે, હું કર્યું એને રામદેવ રામાયણમાં અને હું બતાવે છે આપણને, તો આપણે હું સમજવું 1,80,000 ઓલિયાને એક જાજરમાં તો બેહાડી દેતા હોય છતાં આમ હાથ કરીને ઊભા રહી જતા હોય તો મારી તમારી કઈ તાકાત છે કે હું કરું છું, આ હું કરું છું, આ હું કરું છું, હે તોય એમ ન બોલ્યા હું રામદેવ પીર છું, આમાં આવશે એ બધું હજી તો બધું આમાં આવશે એમ બિલા જોજો ખરા આગળ છતાં જો આમ કરીને ઉભા રહી જાય તમારે જે જોઈએ લઈ જાઓ, શું જોઈએ તમારે આ પીર એટલે એને પીરની પદવી મળે. 1,80,000 બોલ્યા કેમ થાય તમે કલ્પના કરજો, ચક્કર ચડવા મળશે. એને એક જ જાજમમાં બેહાડ્યા, આ રામદેવ પીરની લીલા. આ તો એની બહુ કઈક કૃપા છે તો હું બોલી શકું છું, બાકી આવી વાતો એની આપણે ન કરીએ, એની કૃપા વગર થાય નહીં, ખાલી વાતો એની ન થાય. આ તો એની કઈક એની પરમિશન હોય, કાંઈક એ રાજી હોય એટલે વાતો કરવા દે છે. નથી કેતા ભાઈ આપણે રામામૃત રમાડવું છે પણ પરમિશન લેવી જોઈએ પોલીસ વાળાને, 11 વાગ્યા લગી રમવાનું એમાં આની પરમિશન હોય. કઈક ઓલા ભાવ ની હોય તો ભલે આ ભાવ ની કઈક મળે, આ તે બધું હાલતું હોય પણ એ કઈક ગમે હોય ખરું, નગર થાય નહીં. હવે તમે વિચાર કરો, ધ્રુવ ને પ્રહલાદ કવડા છોકરા હતા નાના નાના, હે ઈ પૂંજાય છે ત્યારે, તો ઈ કેવી ભક્તિ કરી એને ઘડીકમાં, એને શું પ્રાપ્ત કરી લીધું. અને આપણે રોજ ભક્તિ કરીએ છીએ, રોજ સત્સંગ સાંભળીએ છીએ, રોજ કથાઓ સાંભળીએ છીએ. હવે નાના નાના હતા એને ઘડીકમાં શું કરી નાખ્યું, છતાં એને ભજન લખી નાખ્યા, અજરા જરિયા ન જાય સંતોભાઈ, અજરા જરિયા ન જાય. આવા ભજનો લખી નાખ્યા આવડી ઉંમરમાં, આવડી કઈ ભક્તિ. અને એને એમ કહી દીધું અજંપા માયલા જાપ જપો હો જીરે અજરા આ જરિયા ન જાય. જે રામદેવજીએ કીધું ઈ ધ્રુવ ને પ્રહલાદે કહી દીધું ઈ જાપ અમે કહી છીએ, ઈ જ જપવાના છે. તો રામદેવજીના જાપ જો એને પકડી લીધા હોય તો કઈ સુરતા એની કામ કરી, કઈ ભક્તિ એને તાત્કાલિક પકડી લીધી. એટલે હું તમને કહું છું કે હાસી વસ્તુ પકડાય ને તો તમને તમે જ્યાં હશો ત્યાં તમને ખબર પડી જાય કે કઈક છે ખરું આમાં. ક્યારેક ક્રોધ આવે ને, ક્રોધ ક્યારેક કોઈને કઈ કહેવાનું નહીં, ઘડીક ઊભું રહી જવાનું, ઘડીક ઉભા. આ મારા અનુભવની વાત કરું છું, કોઈ સીધું કાંઈ કોઈ થઈ ન જાય, બધા બધું લઈને હું તમારી હારે જ છું. હું ક્રોધ લઈને આવ્યો છું, હું લોભ લઈને આવ્યો છું, હું મોહ લઈને આવ્યો છું, પણ આપણે એમાં ધીમે ધીમે રહેવું તો પડે, ધ્યાન તો રાખવું પડે, પછી શરૂઆત થાય ને. એમ ક્રોધ આવે ત્યારે ઘડીક ઊભું રહી જાવ, હે ભગવાન મને ક્રોધ આવે આવ્યો છે, મારે કોઈને કઈ કેવું નથી, તું મારું ધ્યાન રાખજે, મારે દાંત કાઢવા, મારે અહીંયાથી આગું જવાનું.
ક્રોધ આવે ને ત્યાં બોલવાની કોશિશ નહીં કરવાની. હું જલ્દી આને કંઈક કહી દઉં એટલે ઈ વધશે. ઈ ક્રોધ વધ્યો એટલે ક્રોધ થી આપણો જ નાશ છે, એટલું મગજમાં રાખજો. જેને જેને ક્રોધ આવે ને નાશ થશે. રાવણ ને આવ્યો તો, કંસ ને આવ્યો તો, પૂતના ને આવ્યો તો, આ બધાને આવ્યો તો શું થયું? ભેરવા ને આવ્યો તો શું થયું? તમે તમારી મનમાં નક્કી કરી લો. હું કહું એમ નહીં, તમારા મનને તમે જ પૂછો કે આપણી ક્યાં મિસ્ટેક થાય છે, કે આપણે અંદરથી બળી છીએ, આપણે અંદરથી હેરાન છીએ એમાં તો હું. અને બીજું, આમાં આપણે કઈ લઈ જવાનું નથી, આપણે કઈ લાવ્યા નથી, તો અંદરથી જે બળી રહ્યું છે એ હું આવ લેવા દેવા વગર, અને કઈ શાંતિ નથી થતી, આપણે અંદરથી મોજ નથી આવતી. આ શું થાય છે બધું? એનો અર્થ એવો થાય છે કે અંદર જે કચરો હાલી રહ્યો છે ને એ સાફ કરવા વાળો કોઈ છે નહીં. એવું સાધન હજી આવ્યું નથી એટલે આપણે બળી છીએ. એક સાધન એવું આવી જાય અને મળે અંદર હાલવા, તમારા શ્વાસામાં, એટલે મળે બધી શાંતિ થવા, મળે બધું નક્કી થવા કે ખાઈ પીને મોજ કરો, ભગવાનનું ભજન કરો, આમાં કાંઈ છે નહીં. એવું મન પછી મળે નક્કી કરવા. આ ત્રિવિધનો તાપ એમ બળી જાય. એટલે કેશવે કીધું કે ત્રિવિધનો તાપ તમે બાળો, તમે તો રણું છે આમાં નીજ તમારા ધામા. તમારી સિવાય કોણ બાળે આ તાપ? એટલે આપણે અહીંયા ઈ જ કરવાનું છે. થોડાક દિવસ બાકી છે, પણ સત્ય વસ્તુ હું છે. હજી ઘણું બધું આવશે. હજી આ ચાલુ નિત્યમ ક્યંતુ કહેવાય. કારણ કે આ તો અગમ અપાર. ગંગા સતીમાં જો કહી દીધું હોય તો હું તો એનો બાળક છું, હું તો એટલું ન કહી શકું. ગંગા સતીમાં તો એટલું કીધું કે હે પાનભાઈ આ તો અગમ અપાર છે. કારણ કે ન્યા લગી ઈ તો ન્યા લગી તો પહોંચ્યા હતા, પણ હું તો એ ન કહીએ કે અગમ અપાર છે. એ મને નથી ખબર કે અગમ અપાર ક્યારે કહેવાય, હું જોઈ તો કહેવાય. પણ આપણે બધાને હારે મળી અને આમાં કઈક ભક્તિનો માર્ગ પકડવાની જરૂર છે. કાંઈક તમારી પૂર્વના પૂન જાગ્યા છે, કાંઈક તમારી આ ગામની કમાણી, ક્યાંક ગમે ત્યાં કઈક સજ પડેલું છે. એટલા વડે આ ઉજાગર કરી અને તમને હાસુ આ કહેવા માટે આ બધું ગોઠવાનું છે એવું મને લાગે. કાલે સાંજે તો હાવ ફાઇનલ થઈ ગયું. કાંઈક આ ભૂમિની કઈક કમાણી છે, બસ કાંઈક સવાઈ પીરની નજર છે, કાંઈક એનું પડેલું છે. નકર આવી વાતો ન થાય. ખાલી રામાપીરની થાય, પરસા પૂર્યા આન તેન, પણ તમારી અંદર જે પડેલું છે હલવા મળે ને એ વાતો ન થાય. જ્યાં એ તો એની કૃપા હોય ત્યાં જ થાય. કારણ કે મન માયલાની ખબર્યું લાવે, કોઈ એવો નુરીજન આવે. મન માયલાની ખબર્યું જો કોક લાવે, મને એવો નુરીજન લાવે. જો કીધું ને મન માયલાની ખબર્યું, એમ કીધું બાઈનની ખબર્યું નહીં. તમારો માયલો ક્યાં રમી રહ્યો છે, તમે ક્યાં છો, એની ખબર તમને આપે ને એને નુરીજન કહેવાય. અમરમાં કીધું ને અમને નુરીજન એ મળી ગયા આવા મારા નાથ. નુરીજન અક્ષર વાંચો. નુરીજન મળ્યા રે મારા નાથ. નુરીજન ત્યાં કોણ પડ્યા હતા એને? કરમળ પીર, હાદુર પીર, જસો પીર, લીલા પીર, આ બધા નુરીજન મળ્યા. સાઈ શેલાણી એટલે એને જોઈને એમ થઈ ગયું અમરમાને, અમને આવા નુરીજન એ મળી ગયા આવા મારા નાથ ના. અમને નુરીજન મળ્યા રે મારા નાથ ના. ચોરી ગાય ગતરે ન્યા તો પાહોલ વર્તાય, હે વર્તાય, હે જીવન ભલે ને જાગિયા મેં તો સિદ્ધ રે જાણીને તમને છે. દેવદાસ બાપુને મેં તો તમને જીત જાણીને સેવ્યા. હવે મારે કોઈ ઉપાધિ છે જ નહીં, મને કોઈ હેરાન કરી શકે જ નહીં, મને કોઈ બાળી શકે નહીં. જીત જાણી લીધા છે મેં તમને. પછી મારા રુદિયામાં આવું દિવસ ને રાત, હે જીરાત, હે જીરાત, ઓ જીવન આમાં ભલે ને જાગિયા.
રુદિયામાં મારા રુદિયામાં દિવસ ને રાત એ જીવન ભલે ને જાગિયા એ જીવન હવે ભલે ને જાગિયા ઓ જીવન ભલે ને જાગી આવા અમરમાની વાત નુરીજન ની વાત આવી એટલે અમરમાં યાદ આવ્યા કે નુરીજન કોને કહેવાય બહુ અઘરી વાત છે આ જેને નૂર વરસતા હોય નૂર ની ખબર હોય એને નુરીજન કહેવાય આપણી પાસે આવીને વ્યાજ આવે આપણી હામાં હોય છતાં આપણને ખબર ન પડે કે આમાં કારણ કે આપણી પાસે પારખ ન હોય એટલે આપણે થાપ ખાઈ જઈએ હવે અહીંયા કથાનો સમય થઈ ગયો છે 1 વાગી ગયો ખબર ન પડી આમ ચાલુ રહે તો 3 વાગી જાય કારણ કે આ તો ધારા છે પણ નહીં બધા શાંતિથી ભોજન પસાર લેજો નાનકડી એવી ધૂન લઈને પછી આપણે કથા વિરામ જવું છે કાલે સવારે 8:30 પૂર્ણાને પાછા કળંગી રામદેવ નકળંગી રામદેવ બોલો ને નકળંગી રામદેવ નકળંગી રામદેવ નકળંગી રામદેવ બોલો ને નકળંગી રામદેવ નેજાધારી રામદેવ નકળંગી રામદેવ બોલો ને નકળંગી રામદેવ નકળંગી રામદેવ નકળંગી રામદેવ બોલો ને ચારે જુગ મારે વાલે અવતાર લીધા ચારે જુગ મારે વાલે અવતાર લીધા જુદા જુદા સ્વરૂપે દર્શન દીધા જુદા જુદા સ્વરૂપે દર્શન દીધા ભક્તોની લાજ રાખવા મારો વાલો નકળંગી રામદેવ બોલો ને નકળંગી રામદેવ નકળંગી રામદેવ નકળંગી રામદેવ બોલો ને બોલો નકળંગી રામદેવ નકળંગી રામદેવ નકળંગી રામદેવ બોલો ને નકળંગી રામદેવ નકળંગી રામદેવ નકળંગી રામદેવ બોલો ને તમે નકળંગી રામદેવ બોલો ને તમે નકળંગી રામદેવ બોલો ને તમે નકળંગી રામદેવ બોલો ને નકળંગી રામદેવ બોલો રામદેવ પીર મહારાજ કી સદગુરુ ભગવાન કી જય હરિએ નમઃ હરિએ નમઃ હરિએ નમઃ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ